ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ એક એવા દિવ્ય સૂરની જે ફક્ત કાનમાં જ નહીં પણ આખા બ્રહ્માંડમાં ગૂંજી રહ્યો છે. આજે આપણે સંત કવયિત્રી મીરાબાઈના આવા જ એક અદ્ભુત ભક્તિકાવ્યને ઊંડાણપૂર્વક સમજીશું. એક એવી રચના જે આપણને સીધા વૃંદાવનમાં લઈ જઈને ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન કરાવે છે. અને જુઓ, કાવ્યની શરૂઆત જ કેવી મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આ એક જ પંક્તિ આપણને વૃંદાવનની એ ભૂમિ પર લાવીને મૂકી દે છે, જ્યાં હવામાં ચારે તરફ બસ કૃષ્ણની મોરલીનો જ મધુર સૂર પ્રસરી રહ્યો છે. પણ આ શબ્દો પાછળ કોણ છે? આટલી ઊંડી ભાવના કોની છે? આ કાવ્યની ખરી સુંદરતાને પામવા માટે એના રચયિતા મહાન સંત કવયિત્રી મીરાબાઈને અને એમની ભક્તિની દુનિયાને સમજવી બહુ જ જરૂરી છે. જુઓ, મીરાબાઈ માટે કવિતા એ માત્ર શબ્દોની ગોઠવણ નહોતી. ના, એમના માટે તો દરેક પદ, દરેક શબ્દ એ કૃષ્ણ પ્રત્યેના એમના અંગત અતૂટ પ્રેમ અને એમની ઊંડી ભક્તિનો જીવંત ધબકાર હતો. તો આ કાવ્યના કેન્દ્રમાં શું છે? એ છે એક દિવ્ય ધ્વનિ, એક પ્રતીક, અને એ છે કૃષ્ણની વાંસળી, એમની મોરલી. મીરાબાઈ જે વાત કરી રહ્યા છે એ કોઈ સામાન્ય સંગીતની નથી. એ કહે છે કે આ મોરલીનો નાદ એટલો શક્તિશાળી, એટલું દિવ્ય છે કે એ માત્ર વૃંદાવન પૂરતો સીમિત નથી રહેતો. એ તો સીમાઓ ઓળંગીને આખા ગગનમાં, સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠે છે. તો આખા વાતાવરણમાં મોરલીનો સૂર છવાઈ ગયો છે, અને હવે આ સૂરની સાથે સાથે મીરાબાઈ આપણને આગળ લઈ જાય છે. ક્યાં? સીધા કૃષ્ણની મનમોહક લીલાઓના સાક્ષી બનવા. અહીંયા બહુ જ રસપ્રદ રીતે મીરાબાઈ કૃષ્ણના અલગ અલગ રૂપો બતાવે છે. એક તરફ એ નટખટ કાનુડો છે જે ગોપીઓ પાસેથી માખણ અને દહીંનું દાણ માગે છે, તો બીજી તરફ એ જ કૃષ્ણ આખા બ્રહ્માંડના કેન્દ્રમાં રહીને દિવ્ય રાસ રચે છે અને કુંજ ગલીઓમાં આનંદથી નાચે છે. કૃષ્ણની આ મનમોહક લીલાઓ તો આપણે જોઈ, પણ હવે મીરાબાઈ જાણે આપણો હાથ પકડીને આપણને કૃષ્ણની એકદમ નજીક લઈ જાય છે, જેથી આપણે એમના અલૌકિક સૌંદર્યને બરાબર નિહાળી શકીએ. તો સૌથી પહેલાં નજર ક્યાં પડે છે? એમના વસ્ત્રો પર. એ તેજસ્વી પીળું પીતાંબર અને એની ઉપર શોભતો ઝગમગતો જરકસી જામો. આ તો જાણે કૃષ્ણના સ્વરૂપની ઓળખ જ બની ગયા છે, ખરું ને? પછી આપણી નજર જાય છે એમના આભૂષણો પર. કાનમાં ઝળહળતા કુંડળ અને મસ્તક પર વિરાજમાન રાજવી મુગટ, આ બધું જ મળીને એમના દિવ્ય સ્વરૂપને એક સંપૂર્ણતા આપે છે. અને હા, પેલી મોરલી એ ક્યાંય નથી ગઈ. એ તો એમના હોઠ પર હંમેશા બિરાજમાન છે. આ બહુ મહત્વની વાત છે, કારણ કે આ દર્શાવે છે કે મોરલી માત્ર કોઈ વાજિંત્ર નથી, પણ એ તો કૃષ્ણના અસ્તિત્વનો જ એક અભિન્ન હિસ્સો છે. તો આપણે દિવ્ય સંગીત સાંભળ્યું, એમની લીલાઓ જોઈ, એમના અલૌકિક સૌંદર્યને માણ્યો. પણ આ બધાનો સાર શું? આ બધું આપણને ક્યાં લઈ જાય છે? ચાલો જોઈએ, મીરાબાઈ કાવ્યના અંતે આ રહસ્ય કેવી રીતે ખુલે છે. અને અહીં જ આખા કાવ્યનો, આખી ભક્તિનો નિચોડ આવી જાય છે. મીરાબાઈ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે બસ ગિરિધરના આ સ્વરૂપનું ફક્ત એક વાર દર્શન થઈ જાય એટલે જીવનના તમામ સાંસારિક દુઃખોનો, બધી જ પીડાઓનો નાશ થઈ જાય છે. એ તૂટીને વિખેરાઈ જાય છે. આ જ તો છે ભક્તિનું સાચું ફળ. આની અસર કેટલી થાય? 100%, સંપૂર્ણ. એકવાર એ દિવ્ય દ્રષ્ટિનો અનુભવ થઈ જાય પછી દુઃખ કે પીડા માટે કોઈ જગ્યા જ બચતી નથી. બધું જ શૂન્ય. ટૂંકમાં આ એક નાનકડું કાવ્ય ભક્તિ માર્ગનો જાણે કે આખો સારાંશ રજૂ કરી દે છે. એ આપણને શીખવે છે કે દિવ્ય સંગીત, દિવ્ય લીલા અને દિવ્ય સૌંદર્યમાં ડૂબીને સાચી ભક્તિ દ્વારા કેવી રીતે પરમાનંદ અને આત્મિક શાંતિ મેળવી શકાય છે. અને અંતે આ કાવ્ય આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછતું જાય છે. આજની આ ભાગદોડ અને વિક્ષેપોથી ભરેલી દુનિયામાં મીરાબાઈએ જે શુદ્ધ ભક્તિ અને એક ઉચ્ચ આદર્શ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંતિ મેળવવાની વાત કરી, એ આજના જીવનમાં કેટલી પ્રાસંગિક છે. એ શાંતિને આજે કેવી રીતે શોધી શકાય? આ ખરેખર એક વિચારવા જેવી વાત છે.